સુરત શહેરના જાણીતા ટેક્સટાઇલ ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી પર ઉદયપુર હાઈવે પર હુમલો કરવામાં આવ્યો છે। સુરતથી ઉદયપુર જવા માટે તેમની પત્ની અને મિત્રો પરિવાર સાથે લક્ઝરિયસ કારમાં નીકળ્યા હતા। આશરે રાત્રે 11:30ના સુમારે આશિષ ગુજરાતીએ ઉદયપુર હાઈવે પર રામદેવજી મંદિરની સામે પીપલી નજીક લઘુશંકા માટે કાર થોભાવી હતી। એ દરમિયાન બાઇક પર આવેલા 3 વ્યક્તિઓએ આશિષ ગુજરાતી જ્યાં ઊભા હતા ત્યાં બાઇક ઊભી રાખીને આશિષ ગુજરાતી કંઈ સમજે પહેલા જ હુમલાખોરોએ આશિષ ગુજરાતીને તેમની પાસેના બધા રૂપિયા આપી દેવા હિન્દી ભાષામાં ધમકી આપી હતી। આશિષ ગુજરાતી કંઈ વિચારે તે પહેલા એક લૂંટારુએ તો તેમનું પાકીટ અને ખિસ્સામાંથી રોકડા રૂપિયા પણ લૂંટી દીધા હતા। આશિષ ગુજરાતીએ પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી। એ દરમિયાન લૂંટારુઓએ તેમની કાર પાસે પહોંચી ગયા હતા અને તેમની પત્ની તથા કારમાં બેઠેલા બીજા મુસાફરોને ધમકી આપવા લાગ્યા હતા કે જો તમે બધા પૈસા નહીં આપો તો તેઓ તમને પણ મારી નાખશે।